અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય મોડાસા ખાતે ભાજપા સંગઠન દ્વારા અમદાવાદમાં સર્જાયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સહિત 274 જેટલા લોકોના દુઃખદ અવસાનને લઈ શોકસભા અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 12/6ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેકઓફ થઈ અને ગણતરી મિનિટોની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુઃખદ નિધન થયું. ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે શોક સભા રાખી છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને શોક સભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે. ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ દુર્ઘટનામાં 274 જેવા જે લોકો એની અંદર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે એમને પણ હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.